ઝઘડિયા જીઆઈડીસીમાં બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈ 10 દિવસથી હડતાળ પર ઉતરવાના મામલામાં રાજકીય અગ્રણીઓ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કિટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના 311 કર્મચારીઓ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ 10 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। કામદારોની વહારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા, જેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કરી। કંપની દ્વારા આપવામાં આવી, જો કે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજરોજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય આગેવાનોએ કામદારોને સાથે રાખી ભરૂચ કલેક્ટરને મધ્યસ્થી માટે રજૂઆત કરી જણાવ્યું હતું કે કામદારોને પગાર વધારા સહિતની જે માંગ છે તે સંતોષવામાં આવે અને જો માંગ ન સંતોષાય તો કંપનીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ કંપનીના મેનેજમેન્ટ એટલું બધું હિટલરશાહી શાસન ચલાવે છે કે ધારાસભ્ય સંસદ સભ્યની સામે એ લોકોએ મંગળવારનો સમય આપેલો કે મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું, જે કંઈ પણ હોય। કાલે મંગળવારે 11 કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે। ત્યારે આજે કલેક્ટરશ્રીને મળવા આવેલા છે સમગ્ર સામાજિક આગેવાનો, અમારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે। આજે અમારી માંગણીઓ જો સ્વીકારવામાં નહીં આવે, કલેક્ટર સાહેબ પાસે આવતીકાલથી આ કંપની ઉપર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ભેગા થશે ને કંપની બંધ કરવામાં આવશે। જ્યાં સુધી અમને અમારો બેઝિક પગાર ન મળે ત્યાં સુધી અમે કંપની પરથી હટવાના નથી। અને આનું જે કંપનીનો હેડ છે અનુરાગ શુક્લ, એના દ્વારા આ યુનિયનના જે લોકો છે કામદારોને ધમકી આપવામાં આવે છે કે મોટા મોટા લોકો સાથે અમે જોડાયેલા છે, બધા નેતાઓ અમારા હાથમાં છે। તો અમારે કેવું છે કે આવતીકાલે તમે બધાને જ બોલાવી લેજો કંપની પર, તો જોઈ લઈશું કે કોણ તમારી સાથે છે ને કોણ કામદારો સાથે છે। ભાઈ રાઇસિંગ છે, હું છેલ્લા બ્રિટાનિયા કંપનીમાં 9 વર્ષથી જોબ કરું છું। અમારો પ્રશ્ન એ હતો કે અમે બેઝિક પગારમાં વધારો, કંપની 2013 થી ચાલુ થઈ, આજે 2025 થઈ ત્યાં સુધી અમારું કોઈ પણ જાતનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી। એના કારણે અમે લેખિતમાં અમે લેબર કંપનીને પણ આપ્યું હતું, કંપનીને પણ આપ્યું હતું કે અમારો પગાર વગેરે થાય, પણ અમારી સાથે કંપની વાટાઘાટો કરવા તૈયાર નથી। અમારા જોડે 311 કામદારો જોડાયેલા છે અને અમારી માંગણી એ છે કે જો અમારો આ પગાર વધારો સંતોષ થાય તો અમે આગળની હડતાલ અમારી ચાલુ રહેશે।